રહ્યા છો વડોદરા એક્શન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં ફરજ બહારના હેડ કોન્સ્ટેબલની દાદાગીરી. નવલખી ગ્રાઉન્ડમાં યુવકને માર મારી બાઇક સળગાવ્યું. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના એક યુવક અને તેની મહિલા મિત્ર સાથે શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે રાત્રિના સમયે બેઠા હતા. તે દરમિયાન રાવપુરા પોલીસ થાણામાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે અન્ય બે વ્યક્તિઓ જે તેના ભાણિયાઓ હોવાનું જાણવા મળ્યું છે સાથે મળીને ગેરકાયદેસર રીતે લાયસન્સની માંગણી કરી હતી. યુવક પાસે દસ્તાવેજો ઉપલબ્ધ ન હોવાનું જણાતા ત્રણેય ઇસમો યુગલને કૃત્રિમ તળાવ પાસે લઈ ગયા હતા, જ્યાં તેમણે યુવકને દંડા વડે ઢોરમાર માર્યો હતો અને એટલું જ નહીં, યુવકના મોટરસાઇકલને આગ ચાંપી સળગાવી દીધું હતું. આ ગંભીર ઘટના બાદ યુવતી ઘટના સ્થળેથી નાસી છૂટી હતી, જ્યારે ભોગ બનનાર યુવકે તાત્કાલિક રાવપુરા પોલીસ થાણે પહોંચીને ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ કથિત ગુનાહિત કૃત્ય કરનાર હેડ કોન્સ્ટેબલ ફરજ પર ન હોવા છતાં ખાનગી વેશમાં દાદાગીરી કરી હતી. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી દ્વારા જ આ પ્રકારનું અત્યંત હીન અને અસામાજિક કાર્ય થતાં પોલીસની છબી ખરડાઈ છે. યુવકની ફરિયાદના આધારે રાવપુરા પોલીસ થાણાના અધિકારીઓએ તાત્કાલિક ધોરણે પગલાં લઈ હેડ કોન્સ્ટેબલ અને તેના બંને ભાણિયાઓ સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેથી કરીને કાયદાકીય કાર્યવાહીને આગળ વધારી શકાય. આ ઘટનાએ પોલીસ કર્મીઓ દ્વારા સત્તાનો દુરુપયોગ કરવાના મુદ્દાને ફરી એકવાર સપાટી પર લાવી દીધો છે અને સામાન્ય નાગરિકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. ધરપકડ બાદ પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ કડક કલમ હેઠળ ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં હેડ કોન્સ્ટેબલનો ઈરાદો માત્ર પૈસા પડાવવાનો હતો કે અન્ય કોઈ અંગત કારણ તે દિશામાં પણ પોલીસે ઊંડાણપૂર્વક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ મામલે પોલીસ વિભાગ તરફથી આંતરિક શિસ્તભંગના પગલાં પણ લેવામાં આવે તેવી શક્યતા છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ફરિયાદ નોંધાઈ છે તે પ્રમાણે સરફરાઝ ગફુરભાઈ ગરાસિયા કે જેઓ વડોદરા પાસે કુંડેલા પાસે જે મહમ્મદપુરા ગામ આવે છે ત્યાંનો રહેવાસી છે અને તેઓ નવાપુરામાં શંખેશ્વર ટ્રાવેલ્સ આવેલી છે ત્યાં એ પોતાનું કામ કરતો હોય છે. તે ડેલી લગભગ 9 વાગ્યે છે એનું કામ પતતું હોય એટલે ત્યાંથી એ રવાના થતો હશે, પણ ગઈકાલે એના જે શેઠ હિરેન્દ્ર જૈન છે એ હતા નહીં, એટલે ઓફિસ જલ્દી બંધ કરીને એના શેઠે જે એક્ટિવા એને અવર જવર કરવા માટે આપેલું હતું તે એક્ટિવા લઈને નવલખીનું જે ગ્રાઉન્ડ છે, ઓપન ગ્રાઉન્ડ છે, હેલિપેડનું ગ્રાઉન્ડ, ત્યાં જઈને એના મહિલા મિત્ર જોડે એ વાતો કરવા માટે બેઠેલ હતો. તે દરમિયાન લગભગ 8:45 વાગ્યે તેમાં ફરિયાદીના જણાવ્યા પ્રમાણે હોન્ડા શાઇનનું બાઇક લઈને 3 ઇસમો ત્યાં આવેલ હતા, એક જ સવાર ગાડી પર હતા અને એમાં જે ચલાવનાર હતો એણે એનું આઈ કાર્ડ બતાવેલ કે હું પોલીસમાં છું એમ કરીને આઈ કાર્ડ અંદર રાખી દીધું, તમે અહીંયા કેમ બેઠા છો, અને એમ કરીને એમની પાસે એણે ગાડીના કાગળ માંગેલા હતા, લાયસન્સ માંગેલા હતા, પણ જે ફરિયાદી છે એ ફરિયાદી પાસે આ બધા પેપર ના હોય એણે કીધું કે હું તમારું સમાધાન કરાવી દઉં. એમ કરીને આ જે પોલીસવાળાની જે ઓળખાણ આપેલી એ ભાઈએ આ બંનેને જે એક્ટિવા હતું એ એક્ટિવા પોતે ચલાવી લે છે, પાછળ છોકરાને બેસાડે છે અને પાછળ છોકરીને બેસાડી અને જે આપણું નવલખી ગ્રાઉન્ડ છે ત્યાં એક ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે તે તરફ લઈ જાય છે અને એની સાથે બીજા 2 ઇસમો હતા, એમને કીધું કે તમે જતા રહો, હું તમને બોલાવું પછી આવજો. એમ કરીને આ ત્યાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને આ છોકરાને આણે ગળદાપાટું મારવા માંડેલ, જેથી કરીને છોકરો અને છોકરી છે એક્ટિવા ત્યાં છોડી અને ગભરાઈને આપણી સોલર પેનલ છે ત્યાં આવી ગયેલ હતા અને આ જે છોકરી છે ત્યાંથી રવાના થઈ ગયેલ હતી. આ છોકરાએ એના બીજા 2 મિત્રોને કોલ કરી અને અહીંયા આવો એમ કરીને ત્યાં ઊભો હતો. એ દરમિયાનમાં જે પોલીસવાળા જે ભાઈ હતા એણે એના જે પેલા 2 મિત્રો હતા એને કીધું કે પેલો છોકરો અહીંથી ભાગી ગયો છે, એને લઈને અહીંયા આવો. એટલે એ ત્યાં સોલાર પેનલ ગયા અને પાછા એને બાઇક પર લઈ અને જે એક્ટિવા અપાઈ દઈશું એમ કરીને ત્યાં લઈ ગયેલ અને ત્યાં પાછો આ 3 જણ થઈને એને મારવા માંડેલ હતા, જેથી કરીને એ છોકરો છે પાછો ત્યાંથી ભાગી ગયો અને સોલાર પેનલ પાસે આવેલો હતો. અને પછી એના જે મિત્રો આવી ગયા, એટલે મિત્રો આવી ગયા પછી ત્યાં ગયેલો હતો ત્યારે એક્ટિવા છે ત્યાં સળગાવી હાલતમાં મળી આવ્યું હતું. રાવપુરા પોલીસમાં BNS 324/4 115/2
296 અને 54 મુજબ જે કલમો છે એ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. સાહેબ, જે સળગાઈ છે એ ગાડી કોઈ સળગાઈ છે આરોપી? એમાં આરોપીઓ 3 આરોપી છે. એમાં એક પોલીસ કર્મી છે નિલેશ વનરાજભાઈ બારૈયા, જે રાવપુરામાં નોકરી કરે છે. એ સિવાય એના ભાણીઓ છે ભૌતિક વલ્લભભાઈ ભીલ અને તેનો મિત્ર ચતુરભાઈ બાળુભાઈ બારૈયા. આ 3 છોકરાઓ સાથે હતા અને એમણે આ કાર્ય કરેલ હતું. સાહેબ, આવી રીતનું જે કૃત્ય કર્યું છે પોલીસ કર્મચારીએ, કેટલું વીક લાગે? એઝ અ પોલીસ કર્મચારી આ ના શોભે એવું કાર્ય કરેલ છે કે પોતાનું જે ફરજ છે એ ફરજથી વિમુખ થઈને આણે કાર્ય કરેલ છે, જેને કરવું જોઈએ નહીં. આ જે બીએનએસની 324(4), 115(2), 294, જે મુજબની કલમો છે એ કલમો મુજબ કેસ રજીસ્ટર કરી અને આગળની કાર્યવાહી અમે હાથ ધરવામાં આવેલ છે.